નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણનો માહોલ છવાયો હતો. જે બાદ તાલુકાના દીદરડા, દાંતિયા, વેદલા, પઠામડા, પડાદર સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે. ત્યારબાદ બફારાને કારણે લોકો ત્રસ્ત હતા, જ્યારે ખેડૂતોને કાપણી કરેલ બાજરીના પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના હવામાન વિભાગની આગાહીને લઈ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી અને બફારા બાદ થરાદ અને આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત લોકોએ આંશિક રાહત મળી હતી. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના મૂરઝાતા પાકોને જીવતદાન મળ્યું છે. હજુ પણ ખેડૂતો વધુ વરસાદની આશ કરીને બેઠા છે, કારણ કે ચોમાસુ સિઝન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વરસાદ જોઈતા પ્રમાણમાં વરસ્યો નથી. થરાદ તાલુકાના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ ચોમાસામાં વાવણી કરેલ બાજરીના પાકની કાપણી કરી હતી, ત્યારે પવન સાથે આવેલ વરસાદને પગલે કાપણી કરેલ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા.